નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। સમગ્ર ભારત દેશમાં જ્યારે રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠાનો ઉજવણીનો માહોલ છવાયો, ત્યારે ડીસા તાલુકાની બિલડી ગામે દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો। ત્યારે આખા બિલડી નગરમાં આજે શોભાયાત્રા દરમિયાન તમામ હિન્દુવાદી સંગઠનો, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, દુર્ગા વાહિની, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ રામ સેવા સમિતિ, દશામા યુવક મંડળ તેમજ રામદેવ યુવક મંડળ, રોહિત કલ્યાણ સમાજ યુવક મંડળ તેમજ અન્ય મંડળો તેમજ બિલડી પીએસઆઈ સાહેબ તેમજ પોલીસ સ્ટાફ તેમજ રેલવે પોલીસ મિત્રો અને તેમજ આપણા વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કેસાજી ચૌહાણ સાહેબ તેમજ પત્રકાર મિત્રો તથા તમામ વેપારી એસોસિએશન તેમજ નામી અનામી આગેવાનો તેમજ નવી બિલડી અને જૂની બિલડીના ધર્મપ્રેમી જનતા તેમજ દરેક ભાઈઓ અને બહેનો અને તમામ સહયોગી દાતાઓ શોભાયાત્રામાં હાજરી આપી અને દાતાઓએ તેમનો ઉમદા સહયોગ આપ્યો અને શોભાયાત્રાની શોભા વધારી, તે બદલ સમગ્ર મિત્રોનો શ્રી બિલડી રામ ભક્તો દ્વારા ખરા હૃદયથી તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। ધન્યવાદ। અહેવાલ ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા, સાથે મનુભા રાઠોડ, દિશા।